AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠાના અંબાજી ધામે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી અંતર્ગત વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં મા અંબાના ચરણોમાં દેશની સુખાકારી, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે શક્તિપીઠ અંબાજી ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના અને ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। મહાઆરતી દરમિયાન દેશની સમૃદ્ધિ, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પણ શુભકામનાઓ વ્યક્ત કરાઈ હતી। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 12 વર્ષ સુધી દેશની સેવા કરીને વિકાસ અને સુશાસનના નવા માપદંડો સ્થાપિત કર્યા છે। સરકાર દ્વારા ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકો માટે અનેક લોકહિતકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। અંબાજી મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયો હતો, જેમાં મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષ સતત જનસેવાને પૂર્ણ થયા છે। ન માત્ર 12 વર્ષ પૂર્ણ થયા, પણ આ પદ ઉપર સતત આટલા દિવસ સેવક તરીકે રહેવાનો પ્રથમ રેકોર્ડ જે હતો એ 4398 દિવસનો હતો। માન્ય નરેન્દ્રભાઈને આજે 4399 દિવસ થયા છે, એટલે એ રેકોર્ડ એમના નામે લખાયો છે। આજે અમે સૌ સાથે મળીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મા જગતજનનીના ચરણોમાં તેમના માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે તેમને જનકલ્યાણ માટે, દલિતો, પીડિતો, શોષિતો અને વંચિતો માટે વધુ એમની સેવા કરવા માટે બળ આપે એવી મા જગતજનની અંબે માને પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ। માતાજીની ગામના સ્વચ્છતા પણ આજે કરી છે। આજે દેશભરની અંદર સ્વચ્છતાના કાર્યક્રમો થયા, એમાં માતાજીના ત્યાં સ્વચ્છતા કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો છે। આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ કે આપણે આપણા નગરને, આપણા ગામને, આપણા તાલુકાને, આપણા જિલ્લાને, આપણા રાજ્યને સ્વચ્છ રાખીએ, એ તબક્કે આપણે સંકલ્પ પણ લઈએ તેવી સૌને વિનંતી પણ કરું છું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।